એક સાથે અચાનક જ હજારો વિદ્યાર્થીઓને ઈમેલ આવે છે. ઈમેલ હતું અમેરિકન સ્ટેટ તરફથી, એટલે કે અમેરિકાની સરકાર તરફથી આ મેલ હતો અને કહેવામાં આવ્યું છે કે તમારે હવે અમારા દેશમાં નથી રહેવાનું અને પોતાના દેશમાં પાછું જતું રહેવાનું છે. પરંતુ આ બધા જ વિદ્યાર્થીઓ પાસે વિઝા તો હતા, તો પછી શા માટે આ બધા જ વિદ્યાર્થીઓને પોતાના દેશમાંથી અમેરિકા કાઢી રહ્યું છે? એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ વિડીયો તમારા માટે બનાવેલ છે. વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videos and my name is Karan Chorotra. હવે આમ જોઈએ ને તો ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેવાનું કારણ પણ એ છે કે તેઓ હવે આગળના સમયમાં અમેરિકા ફર્સ્ટનો નારો લઈને આવ્યા છે અને તેઓની ઈચ્છા છે કે હવે આગળના સમયમાં માત્ર અમેરિકાને ફાયદો કેવી રીતના થઈ શકે, અમેરિકન્સને ફાયદો કેવી રીતના થઈ શકે, એ જ માત્ર જોવાનું છે. હવે જે લોકો અમેરિકામાં ભણી રહ્યા છે, કામ કરી રહ્યા છે અથવા તો ફરી રહ્યા છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ વિઝા વગર ત્યાં પહોંચ્યા છે, એ બધા જ લોકોને હવે ડિપોર્ટ કરવાનું કામ પણ અમેરિકાએ શરૂ કરી નાખ્યું છે. અત્યાર સુધી હજારો વ્યક્તિઓના ડિપોર્ટેશન થઈ ચૂક્યા છે અને આગળના સમયમાં આ ચાલુ પણ રહેવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે અમેરિકામાં ભણતા F1 વિઝા ઉપર ગયેલા વિદ્યાર્થીઓને અચાનક જ એક મેઇલ આવે છે અને મેઇલમાં શું હતું કે તમારે હવે આગળના સમયમાં અમેરિકામાં નથી ભણવાનું, તમારા F1 વિઝા કેન્સલ કરવામાં આવે છે અને તમારે તમારા દેશમાં ફરજિયાત પાછું જવાનું છે. કેમ્પસ એક્ટિવિઝમ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીને કારણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે વિરોધમાં સામેલ વિદ્યાર્થીઓને જ માત્ર ટાર્ગેટ કરવામાં નથી આવ્યા, પરંતુ એમને જે પોસ્ટ કરી છે એની નીચે જેટલા લોકોએ લાઇક કરી છે, જે વિદ્યાર્થીઓએ લાઇક કરી છે, એ બધા જ લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને એ સમજ જેવું એ છે કે અમેરિકા કયા લોકોને અને કયા વિદ્યાર્થીઓને કાઢી રહ્યો છે. તો ખાસ કરીને ઇઝરાયલ અને ગાઝા વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે અને જે લોકો ખાસ કરીને યહૂદીને ટાર્ગેટ કરીને જેટલા પણ લોકો આ પ્રકારનું એમના વિરુદ્ધમાં જેટલા પણ પોસ્ટ કરી રહ્યા છે, નારાઓ લગાવી રહ્યા છે, કેમ્પસમાં ભેગા થઈ રહ્યા છે અથવા તો આની પહેલા ભેગા થયેલા હતા અને પોસ્ટ કરેલ, તે બધા જ લોકોને અત્યારે પકડીને ડિપોર્ટ કરી રહ્યા છે. જે લોકો ગાઝાના સમર્થક હતા એ બધા લોકોને પણ ખાસ કરીને પકડીને પોતાના દેશમાં પરત કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર અમેરિકામાં 11 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 3.31 લાખ ભારતીય છે અને આમાંથી ઘણા બધા લોકો એવા છે કે જેમના કરિયર ઉપર લટકતી તલવાર છે. આ કહ્યું છે યુએસ વિદેશ મંત્રી માર્કોએ. તેમણે અત્યારે એમ પણ કહ્યું છે કે અમે અત્યાર સુધી 300 લોકોના F1 વિઝા રદ પણ કરી નાખ્યા છે. અહીં સમજવા જેવી બાબત એ છે કે એકાદ બે વિદ્યાર્થીઓ તો એવા પણ હતા કે જે ભારતમાં જતા તેઓ સ્વેચ્છાએ યુએસ છોડીને અહીં ભારતમાં આવી ગયા હતા, કારણ કે તેમને ખબર છે કે તેમને યહૂદી વિરોધ કોઈ પણ પ્રકારની પોસ્ટ કરેલી હતી, જેને જ કારણે અથવા તો યહૂદી વિરુદ્ધ કંઈક ને કંઈક નારા લગાવ્યા હતા. એ બધા જ લોકો ધીરે ધીરે પોતાના દેશમાં પરત પણ ફરી રહ્યા છે, એમાંથી ભારતીયો પણ અમુક છે. પરંતુ સામાન્ય રીતે પણ જોવા જઈએ તો ભારતીય વિદ્યાર્થીઓ જેટલા પણ છે તેઓ ઇઝરાયલ, ગાઝા કે પછી કોઈ પણ બીજા દેશની લપમાં નથી પડતા હોતા અને એ બધા જ લોકો કોઈ પણ પ્રકારના નારા પણ નથી લગાવતા હોતા. અમુક લોકો હોય છે કે જેઓ આ બધી જ વસ્તુમાં પડતા હોય છે. બાકી જેટલા પણ ભારતીયો ખાસ કરીને ભણવા માટે જતા હોય છે એમનો એક જ મકસદ હોય છે કે ત્યાં ભણવું, પછી આગળના સમયમાં કામ કરવું. ખાસ કરીને જો ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીઓ પણ એવા જ માઇન્ડસેટથી ત્યાં જતા હોય છે કે ગુજરાતીઓની એક જ વસ્તુ હોય છે કે ત્યાં ભણી લેવું છે અથવા તો ભણતા ત્યાં કામ કરવું છે. જો ત્યાં ભણાઈ જાય અને જો નોકરી મળતી હોય તો નોકરી મેળવી લે છે અને પોતાના પરિવારને પણ ત્યાં લઈ જતા હોય છે, અને નથી મળતી તો પાછા પોતાના દેશમાં આવીને અહીં કામ કરતા હોય છે. એ બીજી કોઈ વધારાની લપમાં નથી પડતા હોતા, આપણે બધાને ખબર છે. પરંતુ આગળના સમયમાં જો તમારા દીકરા કે દીકરી ત્યાં ભણતા હોય તો એમને ખાસ એક સંદેશો આપી દેજો, અમારો વિડીયો પહોંચાડી દેજો કે જેથી એમને ખબર પડે કે એકચ્યુઅલમાં તેઓ જે કામ કરવા ગયા છે એ ખાસ કરીને કરે. બીજી વધારાની જે વસ્તુઓ છે આની સાથે જે વસ્તુ યુએસની રેગ્યુલેશનમાં નથી આવતું, યુએસના નિયમોમાં નથી આવતું, એના વિરુદ્ધમાં જઈને કોઈ પણ પ્રકારનું કૃત્ય ન કરે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.